નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પૂરે ગુજરાતી ન્યૂઝ સાથે હું છું રીના। ઉનાળાનું ખટમીઠું ફળ એ ફાલસા છે। ત્યારે આજે વાત કરશું ફાલસાની, તો હર કોઈની આ પ્રિય ફળ છે જે વર્ષમાં એક જ વાર આવે છે। ત્યારે બનાસકાંઠા દિશામાં આવેલા સૈની ફાર્મ વર્ષોથી ફાલસાની ખેતી કરે છે, જે ગુજરાત સહિતની રાજ્યો સુધી આ ફાલસાનું વેચાણ પણ કરે છે। ઉનાળામાં બજારમાં દેખાતું અને મનને લલચાવતું રતુમડા દેખાવનું તેમજ બોર જેવા કદવાળું ફળ ફાલસા સૌ કોઈનું પ્રિય ફળ છે। આ ફળ ખાસ કરીને ઉનાળામાં એપ્રિલ માસમાં બજારમાં વેચવામાં આવે છે। વર્ષમાં એક જ વાર દેખાતા આ ફળના અનેક ઉપયોગ આયુર્વેદિક ઉપચારમાં જાણવામાં આવ્યા છે। આયુર્વેદમાં ફાલસાને ઉત્તમ પૌષ્ટિક રહ્યો છે। ગ્રીષ્મ ઋતુને પરમ હિતકારી રૂપ છે। ઠંડક આપનાર અને તદ્દન નિર્દોષ હોવાથી તેનું સેવન અબાલ વૃદ્ધ સૌ કોઈ કરી શકે છે। ડીસામાં ફાલસાની આ વર્ષે સારી આવક થઈ છે। પૌષ્ટિક ફળોનું સેવન આપણા સ્વાસ્થ્યના શહેરીકરણને કારણે અનેક દેશી ફળોની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ છે। ફાલસા પણ એવું જ ફળ છે જે બજારમાં ભાગ્યે જ જોવા મળે છે। શહેરમાં ઘણા એવા લોકો હશે જે કદાચ આ ફળનું નામ પણ નહીં સાંભળ્યું હોય। ફાલસા મધ્યમ આકારનું ફળ છે જે શામ રંગનું હોય છે। ફાલસામાં અનેક મિનરલ્સ અને પ્રમુખ રસાયણો આવેલા છે। તેનું શરબત પીવાથી પાચન શક્તિમાં વૃદ્ધિ પણ થાય છે। ફાલસાનું વાસ્તવિક નામ છે ગ્રેવિયા એશિયાટિક, જે સ્વાદમાં ખાટા મીઠા હોય છે। ત્યારે આ જો નજારો ટુડે ગુજરાતી ટીમ પહોંચી હતી। રીના પરમારે સમગ્ર ફાલસા જે ઉગાડવાની પદ્ધતિ છે, વૃક્ષો છે, કેવા ફળ હોય છે તેનો અહેવાલ જોયો હતો। જો રીના પરમારનો આ રિપોર્ટ। બાળપણમાં આપણે, તમે, હું અને આપણા ભાઈ ભાંડુઓ ગામની પાદરે, ખેતરે કે વાડીમાં બોર વીણીને ખાતા જોતા હશો, પરંતુ બોર જેવું જ એક નાનકડું ફળ જે રસદાર અને ખાટું મીઠું હોય છે એ છે ફાલસા। ક્યારેક જ જોવા મળે છે આ ફાલસા, કારણ કે તેની સિઝન ખૂબ જ ઓછા સમયની હોય છે। 1 મહિના માત્ર માટે જ આ ફાલસા લાગતા હોય છે। વૃક્ષ પર જ્યારે ફાલસા લાગે છે ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે અમારા કેમેરામેન આપને બતાવી રહ્યા છે રસદાર નાના નાના ફાલસાની લૂમો જે લાગી છે, મોઢામાં પાણી આવી જાય તેવી આ લૂમો છે અને રસદાર લાલ ચટક ફાલસા જોવા મળી રહ્યા છે। આ ફાલસા પેટ માટે પણ ખૂબ જ ગુણકારી હોય છે, પેટના રોગોને મટાડે છે। ફાલસાનો શરબત પણ બનાવવામાં આવે છે અને ફાલસા ખૂબ જ મીઠું અને સ્વાદિષ્ટ ફળ હોય છે, પરંતુ તેની સિઝન ખૂબ જ ઓછા સમયની હોય છે, માટે દરેકના નસીબમાં ફાલસા હોતા નથી। કોઈપણને ફાલસા ખાવાનું મન થાય તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં જરૂરથી એકવાર મુલાકાત લેશો અને આ ફળનો સ્વાદ જરૂરથી ચાખશો। તો વળી આપણે જોયું તે રીતે ફાલસાની ખેતીમાં વર્ષમાં એક વખત પાક મળે છે। ડીસાના પ્રગતિશીલ ખેડૂત રવિભાઈ સૈની છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી પોતાના ખેતરમાં રસાણા ગામ ખાતે 5 વીઘામાં ફાલસાના ફળનો 3000થી વધારે વૃક્ષો વાવી પાક મેળવે છે। ડીસાથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા પોતાના રસાણા હાઈવે પરના ફાર્મમાં ફાલસાના વૃક્ષો તેઓએ વાવ્યા છે। લગભગ 3000 જેટલા પણ આ વૃક્ષોમાં ઉનાળામાં તેની ડાળીએ રતુમડા કલરના બોર આકારના ફાલસાના ફળ લાગે છે। આ ફાલસાના વૃક્ષો પરથી મજૂરો દ્વારા સફળતાપૂર્વક વીણીને છાવણીમાં તેને ભરવામાં આવે છે, જેમાં 500 કે 1 કિલોના પેકિંગ બનાવી તેને વેચાણ કરવામાં આવે છે। ફાલસા ગુજરાતીનું પ્રિય ફળ છે, તેથી તેને અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, પૂના, મુંબઈમાં નિકાસ પણ કરાય છે। વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ડીસાના ફાલસાની માંગ વધતા તેમના સગાવાળા સાથે મંગાવે છે, તેથી ફાલસાની માંગ વધુ રહેતા તેમની મબલક કમાણી પણ થાય છે। ત્યારે ફાલસાની ખેતી કરતા ડીસાના રસાણા સૈની ફાર્મના ખેડૂત રવિભાઈ શું કહી રહ્યા છે, આવું જાણીએ। વર્ષોથી જેઓ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફાલસાની ખેતી કરી રહ્યા છે અને જેઓની પેઢી દર પેઢી આ ફળની ઉપજ કરી રહ્યા છે, એવા ખેડૂતથી આજે જાણીશું
કે શું છે ફાલસાનો ઇતિહાસ. આપનું નામ શું? મારું નામ રવિ હરીશભાઈ સૈની. અચ્છા, કેટલા વર્ષથી આપ આ ખેતી કરો છો? 20 વર્ષથી અમે ખેતી કરીએ છીએ. અચ્છા, અને આપના આગળ પણ પેઢી એમ કે હા, મારા દાદા અને મારા કાકા પણ પહેલા ફાલસાની ખેતી કરતા હા, હતા. એટલે અંદાજે કેટલા વર્ષ થયા હશે આ એ તો ખેતરમાં? આ ખેતરની અંદર ફાલસા 20-22 વર્ષથી થયા છે. પહેલા ડીસા સિટીની અંદર ફાલસા હતા. તિરુપતિ ટાઉનશીપ જે જગ્યા હતી એ જગ્યાએ. અચ્છા, ઉનાળાની સિઝનમાં જ ફાલસા આવતા હોય છે. ફક્ત ઉનાળાની સિઝનમાં જ ફાલસા મળે છે અને એ પણ ફક્ત એક જ મહિનો મળે છે. અચ્છા, એટલે એક જ મહિના માટે આ સિઝન એક જ મહિના માટે આ સિઝન આવે છે. પછી સિઝન પૂરી થઈ જાય એટલે ફાલસા ખલાસ થઈ જાય. બરાબર. પછી બાકીની જે સિઝનમાં આ વૃક્ષનું કઈ રીતે આપ માવજત કરતા હોવ છો? આ વૃક્ષ એમને આ ઊભું રહે છે અને જાન્યુઆરી મહિનાની અંદર આને ઉત્તરાયણ પછી કટિંગ કરવામાં આવે છે. અચ્છા, એટલે આની અંદાજિત હાઈટ કેટલી થતી હશે? આ 5-7 ફૂટ ઉપર વધે છે ઝાડ હજી. પછી આને કટિંગ કરીએ જાન્યુઆરીની અંદર એટલે નવું જે પાંગર આવે ને એના ઉપર સીધા ફાલસા જ બેસે છે. અચ્છા, એટલે દર વર્ષે આને કટિંગ કરવું જ પડે? દર વર્ષે આને કટિંગ કરવું જ પડે તો ફાલસા અંદર લાગે. બરાબર. ત્યારબાદ આ ફળ લાગે છે? ત્યારબાદ આ ફળ લાગે છે. બરાબર. આ નાના નાના ફળની કઈ રીતે માવજત કરો છો? આને વીણવું અને આની મેન્ટેનન્સ ખર્ચ એ થોડું વધારે છે. બાકી આ ફળ 1 વર્ષ સુધી એમને ઝાડ એમને ઊભા રહે છે. બરાબર. રસદાર ફળ છે અને આપને આની માવજત કરીને જ્યારે વેચાણ કરો છો તો કેવું અનુભવો છો અને કઈ રીતનો બેનિફિટ મળે છે આમાં? શરૂઆતની અંદર અમે કર્યું 20 વર્ષ પહેલાં, ત્યારે એક વખત એવું થયું કે આ ખેતી કરવા જેવી નથી. પણ ધીરે ધીરે લોકોને આના અંદર ચાહના વધીને અને એટલે આની માર્કેટની ડિમાન્ડ પણ વધી ગઈ એટલે લોકો સુરત મુંબઈ સુધી અમારા ફાલસા મંગાવવાનું ચાલુ કર્યું. બરાબર. એટલે આઉટ સ્ટેટની અંદર પણ અમારા ફાલસા જાય છે. બરાબર. કેવો આમાં ફાયદો કેવો રહે છે આપને આ ફાલસામાં? બીજી સિઝન કરતાં આના અંદર ખેતી કરવાની મજા આવે છે. અચ્છા, લોકોની માંગ કેવી હોય છે? લોકોની ડિમાન્ડ ખૂબ અત્યારે સારી છે. તમે અહીંયા સ્વેચ્છાએ પોતાનો જો સ્ટોલ લગાવો છો અને જાતે જ અહીંયાથી વેચાણ કરો છો તો કઈ રીતનું એમ તેનું બધું આયોજન કરો છો? બોક્સ ને બધું અમને ચંડીસર જીઆઈડીસીની અંદરથી તૈયાર મળી જાય છે અને બહાર ફાલસાની અમે હાઈવે ઉપર જ સૈનિક કૃષિ ફાર્મ ઉપર અમે ત્યાં રોડ ઉપર જ વેચી દઈએ છીએ. રોજે રોજ જેટલો માલ ઉતરે છે એટલો વેચાણ? હા, દરરોજ જેટલું વેણાય છે એટલું દરરોજ વેચાઈ જાય છે. અંદાજિત સિઝનમાં કેટલા મણ ફાલસા ઉતરતા હશે આ ખેતરમાંથી? અંદાજિત તો નહીં, પણ પર ડે એક દિવસની અંદર આ ખેતરની અંદરથી 15 થી 20 મણ જેટલા ફાલસા નીકળી જતા હશે. એટલે કે અધધો ફાલસાનું ઉત્પાદન કેટલી જમીનમાંથી થતું હશે? આ એક દિવસનું જ મેં તમને કીધું. બાકી અમારે 12 વીઘાની અંદર ફાલસા બીજા વાયેલા છે. અચ્છા, એટલે આ 1 વીઘાનું ખેતર છે આ રહ્યું. બરાબર. 1 વીઘામાંથી પર ડે 15 થી 20 મણ એટલે કે અધધો ઉત્પાદન થાય છે. જો કે આ રસદાર ફળ એ દરેક લોકોને ખૂબ જ ચાહથી ખાવાનું મન પણ થાય છે. એના પરમાર ટુડે ન્યૂઝ બનાસકાંઠા. તો દર્શક મિત્રો, હતા આજના સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા YouTube, Facebook અને Twitter હેન્ડલ પર જઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.